નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે આવનારા દિવસોમાં જે માવઠાની શક્યતા બની છે તેના વિશે નવી અપડેટ આવી છે। પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, તમે સૌ જાણો છો આવનારી 13 તારીખથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં અસ્થિરતા આવવાની છે અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાનો છે। પરંતુ આ વરસાદના રાઉન્ડ બાબતે એક આંશિક ફેરફાર આવ્યો છે અને તે ફેરફાર શું આવ્યો છે તે સમજતા પહેલા તે ફેરફાર આવ્યો છે શું કામ તે સમજવું ખૂબ જરૂરી છે। તો પહેલા હું તમને તે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું। મિત્રો, ફેસબુકમાં મેં ગઈકાલે અપડેટ આપી જણાવ્યું હતું કે સ્કાયમેટ વેધરે 2024નું ભારતીય ચોમાસું કેવું રહેશે તેના વિશે એક પૂર્વાનુમાન આપેલું છે। અહીં ધ્યાનમાં લેજો, સ્કાયમેટ વેધર એ ભારતની સૌથી મોટી ખાનગી વેધર સંસ્થા છે। તો સ્કાયમેટ વેધરે પોતાના પૂર્વાનુમાનમાં જાહેર કર્યું છે કે 2024નું ભારતીય ચોમાસું 102% રહેશે, એટલે કે સામાન્યથી 2% વધુ વરસાદ જોવા મળશે। અને તેણે ભારતનો એક મેપ જાહેર કર્યો છે, તેમાં તેમણે દર્શાવ્યું છે કે કયા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે અને કયા વિસ્તારમાં ઓછા વરસાદની શક્યતાઓ છે, જેનો તેમણે એક ચાર્ટ રજૂ કર્યો છે, જે ચાર્ટ તમે ફોટામાં જોઈ શકો છો। પરંતુ તેમણે ગુજરાત ઉપર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર વ્હાઇટ સર્કલ કરીને તેમાં પૂર સિગ્નલ લખી નાખ્યું છે। આ પૂર સિગ્નલનો અર્થ એ થાય છે કે આ વિસ્તાર માટે અમારી પાસે કોઈ અનુમાન નથી અથવા તો આ વિસ્તાર માટે અમે આગાહી કરવા અસક્ષમ છીએ। આટલી મોટી વેધર સંસ્થા જો ગુજરાતની આગાહીથી દૂર રહેતી હોય તો તમે વિચારો મિત્રો, ગુજરાતની આગાહી કરવી કેટલી કઠિન હશે। આવું થવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ છે અને આ બાબતે હજુ પણ ગુજરાતના હવામાન વિશે ઊંડાણપૂર્વક અભ્યાસની ખૂબ જરૂર છે। અને મિત્રો, આગાહી શક્ય નથી એનો અર્થ એ છે કે ધારો કે હું પોતે આગાહી કરું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને 100% વરસાદ જોવા મળશે અને ચોમાસું પૂરું થાય ત્યારબાદ ચોમાસું સારું રહ્યું હોય પરંતુ 125% વરસાદ થયો। ધ્યાનમાં રાખજો મિત્રો, ચોમાસું સારું જ રહ્યું છે પરંતુ વરસાદ 125% થયો છે, તો તે મારી આગાહી સાચી ન ગણાય મિત્રો। પછી હું કહું કે મેં પહેલા કીધું હતું ચોમાસું સારું રહેશે, તો મિત્રો ઉપરના જે 25% હતા એ તે ક્યાં ગયા? આ બધું આંકડાનો જ ખેલ છે। તમે તમારી આગાહીના જેટલા ટકાની આગાહી કરી હોય તેમાં 5 થી 7% પ્લસ માઇનસ ઉપર નીચે માર્જિન રાખી શકો છો, પરંતુ આ 25%નું માર્જિન છે તે એરર માર્જિન ના ગણાય। બાકી બે શબ્દોમાં જણાવું કે ચોમાસું સારું છે કે ખરાબ છે તો એ આગાહી ના ગણાય। એ તો બધાને આવડે। 5 માંથી 4 વર્ષ દરમિયાન ચોમાસું સારું રહેતું હોય અને 1 વર્ષ દરમિયાન નબળું રહેતું હોય। હવે હું એમ કહી દઉં કે આ વર્ષે ચોમાસું સારું રહેશે તો 5 માંથી 4 વર્ષ દરમિયાન તો હું સાચો જ પડવાનો છું, પરંતુ 1 વર્ષ દરમિયાન ખોટો પડવાનો છું। મિત્રો, હું સતત 4 થી 5 વર્ષથી તમને બધાને જણાવી રહ્યો છું કે ગુજરાત માટે લાંબા ગાળાની આગાહી તો ઠીક છે, પરંતુ 1 અઠવાડિયા બાદની આગાહી પણ ટકતી નથી, તેમાં મોટે પાયે ફેરફાર જોવા મળતા હોય છે। અને તેનું ઉત્તમ ઉદાહરણ થોડા દિવસ પહેલા જે આપણે આગામી દિવસોમાં માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે જે આગોતરું એંધાણ આપ્યું હતું તેમાં જ જોવા મળ્યું છે। એમાં આપણે માવઠાના રાઉન્ડની શક્યતા દર્શાવી હતી, પરંતુ વિસ્તાર પ્રમાણે આગાહી અત્યારે શક્ય નથી તેમ કહ્યું હતું અને તેમાં પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે અઠવાડિયા બાદના ચાર્ટ ટકતા નથી, તેમાં મોટે પાયે ફેરફાર થતા હોય છે, એટલે વિસ્તાર પ્રમાણે આગાહી આપણે થોડાક નજીક જઈને આપીશું। તો તે અંદાજ મુજબ જ જોવા મળ્યું છે મિત્રો। અઠવાડિયા પહેલા જે ચાર્ટ હતા તે ચોમાસામાં રાઉન્ડ આવે તેવા ચાર્ટ હતા, પરંતુ અત્યારે ચાર્ટમાં મોટા પાયે ફેરફાર જોવા મળ્યો છે। ટૂંકમાં પહેલા કરતા ચાર્ટ અત્યારે થોડા નબળા પડ્યા છે। પહેલા આપણને જેટલો મજબૂત રાઉન્ડ લાગતો હતો તેટલો મજબૂત રાઉન્ડ હવે આવે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે। ખેડૂત મિત્રો માટે આ આંશિક રાહતના સમાચાર કહેવાય કે રાઉન્ડ થોડોક નબળો પડ્યો છે, પરંતુ સાવ નહીં આવે તેવું નથી। રાઉન્ડ તો આવશે જ, એટલે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે, પરંતુ ચાર્ટ થોડા નબળા પડ્યા છે અને હવે પછીની માવઠાની ફાઇનલ અપડેટ આવશે મિત્રો, જેમાં આપણે વિસ્તાર વાઇઝ જણાવી દઈશું કે કેવા વિસ્તારમાં કેવા પ્રમાણમાં માવઠાની શક્યતાઓ રહેલી છે। તો અપડેટ જોતા રહેજો અને ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે। આભાર।